સમાચારમાં આગળ વાત કરી જામનગરની તો જામનગરમાં વોટ્સએપ મારફતે મોકલાયેલી ખોટી એપ્લિકેશન ફાઇલના નામે લોકોને ઠગવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે। આરટીઓ ચલણ 500 એપ્લિકેશન નામની ફાઇલ મોકલી મોબાઈલ હેક કરી ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગ સામે સાબિતી કાર્યવાહી કરી છે। જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સુરેન્દ્રનગરના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જે સમીર સિદાતર અને સિરાજ ઉર્ફે ચિંટુ કાપડિયા નામના આ શખ્સોએ એક મહિલાને હેક કરી 6 લાખથી વધુની રકમ લૂંટી હતી। પોલીસે આરોપીઓ પાસેથી વધુ કાવતરા અંગે પૂછપરછ શરૂ કરી છે। જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો નોંધવામાં આવેલો છે, જેની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે એમના મોબાઈલ ઉપર આરટીઓ ચલાન 500.apk નામની એક અજાણ્યા નંબર ઉપરથી એપીકે ફાઇલ મોકલવામાં આવેલી હતી। આ એપીકે ફાઇલ ઉપર ક્લિક કરતા જે ફરિયાદી છે એમનો મોબાઈલ એમના કહેવા મુજબ હેક થઈ ગયેલો હતો। ત્યારબાદ એમના દ્વારા કોઈ ઓપરેટ થઈ શકતો ન હતો મોબાઈલ, અને થોડી જ વારમાં એમના એકાઉન્ટમાંથી અલગ અલગ 2 એકાઉન્ટમાંથી કુલ 6,40,000 જેટલી આશરે રકમ ડિડક્ટ થઈ ગઈ હતી। આ બાબતની ફરિયાદ તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કરેલી હતી, જેની તપાસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ખબર પડી હતી કે જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ ચોટીલાના અમુક એકાઉન્ટ હતા, તેમાં ગયા હતા। જેના આધારે ફર્ધર તપાસ કરતા 2 આરોપી મળી આવેલ છે, જેનું નામ છે સમીર મનસુરભાઈ સિદાતર અને સિરાજ ઉર્ફે ચિંટુ મનુભાઈ। જામનગર સાયબર ક્રાઇમ